નકલી ટોલનાકા વિવાદમાં જેરામ પટેલના પુત્રની સંડોવણીનો વિવાદ વકર્યો છે। જેરામ પટેલના રાજીનામાની માંગ સાથે સૌરાષ્ટ્રના પાટીદારોની એક બેઠક, જેમાં બેઠક પહેલા પાટીદાર અગ્રણી મનોજ પનારાનું મોટું નિવેદન। નકલી ટોલનાકાની ફરિયાદમાં જેરામ પટેલના દીકરાનું નામ હોવાનું પનારાએ કહ્યું તો મોરબી ટોલનાકા વિવાદ બાદ જેરામ પટેલનો પાટીદાર સમાજમાં સતત વિરોધ થઈ રહ્યો છે, જેને લઈને આ નિવેદન ખાસ માનવામાં આવી રહ્યું છે અને નકલી ટોલનાકામાં જેરામ પટેલના દીકરાના નામની સંડોવણીની પણ વાત કરી છે। ત્યારે નકલી ટોલનાકા વિવાદમાં જેરામ પટેલના પુત્રની સંડોવણીનો વિવાદ, જેમાં જેરામ પટેલના વિરોધમાં ક્યાંક સૂર ઉઠ્યા છે અને રાજીનામાની પણ વાત નીકળી છે। ત્યારે રાજીનામું નહીં આપે તો સૌરાષ્ટ્રભરના કડવા પાટીદારોની બેઠકમાં ભાવિ રણનીતિ ઘડવાની પણ વાત કરવામાં આવી છે। એસપીજી આયોજિત પાટીદાર સ્નેહ મિલન સંમેલનમાં જેરામ પટેલ હાજર નહીં રહે, તે પણ એક મોટા સમાચાર મળી રહ્યા છે। સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ વાત કરી રહ્યા છે। મોહિત, ખાસ તો એક તરફ જેરામ પટેલના રાજીનામાની માંગ સાથે પાટીદાર આગેવાનો રજૂઆત કરી રહ્યા છે, બીજી તરફ આજનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ જેમાં જેરામ પટેલની ગેરહાજરી હશે। શિવાની, જે એસપીજી છે તેમના દ્વારા રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લેવા પાટીદાર અને કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ છે તેઓ હાજર રહેવાના હતા। અને આજે જેરામ પટેલ કે જેઓ સિદ્ધસર ઉમિયાધામ મંદિરના ટ્રસ્ટી છે ને કડવા પટેલ સમાજના અગ્રણી પણ છે, પ્રમુખ પણ છે, જેને લઈને તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। જો કે જે રીતે વિવાદ વકરી રહ્યો છે ત્યારે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જેરામ પટેલ આજના આ કાર્યક્રમમાં હાજર નહીં રહે। સ્વાભાવિક છે કે અત્યાર સુધી જોવા મળ્યું છે કે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ હોય ત્યારે જેરામ પટેલ છે તે એક જ્ઞાતિના વડા તરીકે, સમાજના વડા તરીકે તેઓ હાજર રહેતા હોય છે, પરંતુ આજના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવાના નથી। તેમને જે કેટલાક લોકોને પોતે સામાજિક કાર્યક્રમમાં રોકાયેલા હોવાનું બહાનું છે તે આગળ ધર્યું છે। જો કે આયોજકો દ્વારા સ્પષ્ટ એ વાત કરવામાં આવી છે કે તેઓ આજના કાર્યક્રમમાં હાજર નહીં રહે। ત્યારે જરૂરથી જે મોરબી ટોલનાકાનો વિવાદ છે ને તેમના દીકરાનું જે નામ સામે આવ્યું હતું ને જેને લઈને સમાજના કેટલાક લોકોમાં એક ખટરાક જોવા મળ્યું છે ને તેમના રાજીનામાની માંગ ઉઠી છે, ત્યારે તેઓની આ જે ગેરહાજરી છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે। જી બિલકુલ, તો જેરામ પટેલ કે જે ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યા છે, મોરબી નકલી ટોલનાકા મુદ્દે તેમના દીકરાનું નામ સામે આવતાની સાથે જ ક્યાંક પાટીદાર સમાજમાં આ બાબતને લઈને ગણગણાટ છે અને જેરામ પટેલના રાજીનામાની પણ ઉગ્ર માંગ ઉઠી છે।